છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ વર્ષા થતાં ડભોઈથી બોરિયાદ કરનેટ 7 કિલોમીટરનો રસ્તો મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે વરસાદના પાણી ખાડામાં ભરાઈ જતા વાહન ચાલકોને દેખાતું નથી, તેના કારણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે। ડભોઈ અને કરનેટ જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ક્યારે જાગશે? મોટા ખાડાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને બાઇક ચાલકો, રિક્ષા ચાલકને ફોરવ્હીલ વાહન ચાલકોના તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। કામ અર્થે નીકળેલા લોકો સમયસર રોડના કારણે વહેલા પહોંચી શકતા નથી। 7 કિલોમીટરનો રસ્તો કાપતા ભગવાન યાદ આવી જાય છે। એક તરફ ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી, એક અઠવાડિયામાં પડેલા ખાડાઓ પુરાઈ જવા જોઈએ, છતાં પણ આ વિસ્તારમાં ખાડા પુરાયા નથી, જેના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે। આ રોડની હાલત, અહીંથી પસાર થતી રેતીની બેફામ રેતી વાહનો પસાર થવાના કારણે વારંવાર રોડ બગડી જાય છે। ની ગાડીઓ જ્યારે ચાલે છે ત્યારે ભીની રેતી વાલી ગાડીઓ દોડાવે છે, જેના કારણે રોડ 1-2 વર્ષમાં ખલાસ થઈ જાય છે। બેફામ રેતી લીઝ માલિકો પર જ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો રોડ બચાવી શકાય। હવે તંત્ર પર આશા રાખીએ છીએ આ રોડના ખાડા ક્યારે પુરાશે, તેમ વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે।